ઠાકોર હા જેમ મજામાં છો ને? આ તો મોજ છે. હા હાલ તો ઈબાકા ઈબાકા સોમાહાનો મહિનો. હવે આ સોમાહું બેઠું વાહ એટલે ઓમાં નવા નવા તહેવારો આવે આપણા હિન્દુ તહેવારોમાં. એ વાત તમે હાથી લાવી. આ તમે ચાલે એ બિહારી મારા જબર એ બેઠું કીધું પરબતજી ઠાકોર ને ખબર હશે કે આ આપણે સોમાહામાં ચિયા તહેવારો આવે છે. એવું છે એમ. હા હવે જુઓ મને થોડી યાદ છે એ હું તમને વાત કરું. બરોબર જો 4 મહિના આવે સોમાહાન. હા એમાં પ્રથમ પહેલામાં પહેલો જીવાહો આવે. બરોબર. અને એમાં જીવાહો આવે ને એમાં આપણે ગરબા હોય. એમાં સોળિયું ગરબો લાવે અને વાહે વાહે ગરબો કરીને હોજની રાજી રાત રમે. એવા 15 દાડા રમે. 15 દાડાના અંદરમાં રક્ષાબંધન આવે. પછી બીજા નંબરનું રક્ષાબંધન આવે તહેવાર રક્ષાબંધન આવે. હવે તહેવારમાં એમ આવે છે વાત કે બુન કે આદમી એમ કે મારા ભાઈને રાખડી બોધવા જ આવી છે. કેવી રાખડી? કે એ આવી રાખડી બોધવા જ આવું છે. બરાબર છે. હવે આ રાખડી બોધવા જ આવું છે એમ કે એટલે પેલો આદમી શું કે એને કે જો હું જોઉં છું હીરા કહવા અને તમે જો રક્ષાબંધન ની રાખડી બધાવા આ તો આજે સાધન તો છે ને અને તમે એક રાત રોકાવો રાખડી બોજીને તો ભે દુવા જે નહીં 2 રાતો થાય 2 દાડા થાય કેમ કે 2 તો ભૂલી જાય તો ભેજ આપણે વહુચી જાહે તો જાવું નથી. એટલે બુન ઋષિ બળે કે ના બળે? તે એને બુન આવતી હોય તો એને બુન ને કે એ ઋષિ તો બળતી હોય ને એટલે કોઈ એવું ઋષિ બળવાનું આવતું નથી. અને અત્યારે સાધનમાં જઈ ભાઈના અહીંયા રાખડી બધાઈ બુનનો જીવ રાજી થવો જોઈએ અને ભાઈનો જીવ રાજી થવો જોઈએ. કોઈ અવસર બગડાય નહીં અને તકલીફ બેઠીને પણ બુનને જાવું પડે. હવે આ 2 તો તહેવાર જ્યાં ત્રીજો તહેવાર આવે છે કે કોનુડો આવે. કોનુડો મારો મોટો તહેવાર આવે ને. હવે આમાં પહેલી તો અત્યારે તો મૂર્તિઓ જ આવે છે. પહેલી મૂર્તિઓ ના જ આવતા અને તળાવમાંથી માટી લાવતી થોડી આવડી આવડી તગારીમાં ઉપાડી અને પછી એને લાવે પછી એને ઘેર થી સુલાની શૈલી ભેળી કરતા. અત્યારે તો શૈલી ક્યાંથી લાવે? ગેસ અત્યારે તો હવે ગેસ થઈ જાય એટલે શૈલી તો મળે. ગેસ ના અને ઘેરે ગેસ અને વાડામાં ભેંસ. ચૂલે ગેસ અને વાડામાં ભેંસ. વાત હાચી. આ કોઈ હુજવા જતી નથી. વાતને તમે સમજ્યા? એટલે કોને તો રમવા જ જવા ના મળે. એટલે માટી લઈ અને મોહળી અને હળિયા ઉભા કરે અને એની અમારા વડવા એની મૂર્તિ બનાવતા ઘંટિયા અને એક મૂર્તિને અસલ મોળા મસીરી હોય અને આમ જસીરી હોય માટીની એવી મૂર્તિ બનાવે. આમ તમે તાકો એટલે તમને એમ થઈ જાય કે આ ભગવાન બોલું થઈ જાય બોલે અને બોલતા એ વખતમાં. આપણા તો હવે તો સત છે બોલે પણ એ વખતમાં એના સતમાં બોલતા વાતો કરતા એના સતમાં હો. આપણા અત્યારે તો સતમાં કોઈ ના. પછી હારી રાત જમવાનું હોય પણ સૂર્યો પ્યોર આવવા માટે થઈ અને દરેક ગામમાં કોનુડો તો થાય જ ને. દરેક ગામમાં કોનુડો. કોઈ એક ગામનો હાટો અત્યારે તો બધું નથી પણ પેલો ખૂબ હતું. દરેક ગામમાં કોનુડો હોય ને હોય. અત્યારે કરે તો છે કે ભારે પણ કરે તો છે. હવે કોનુડો રમવાનો તહેવાર આવે એટલે પેલી વહુ શું કે છોકરા એના આદમીને કે મારે કોનુડો રમવા જાવ. કે મારે કોનુડો રમવા જાવ. કોનુડો રમવા તો ચોસ હોય 2 દાડા તો કોનુડો રહે. અને કોનુડાની અંદર માં આ શંકર ગાય છે આપણી 80,000 માં ગાય લાવી છે અત્યારે અને આ 80,000 ના પોણી માથે ફરી જાય ગાય વહુ છે. વાત હાચી. તો તું જોઈ પડી તો આ ગાય કોણ દુવે? એમ કર્યા હોય ને થાય ઝઘડો. પેલી કે જાવું છે આ કે જાવા જીવી નથી. વાત ખરી ખોટી? આ ઝઘડા આવે આ તો કોનુડો કોનુડો આવે કોમણ ગારો એટલે જોઈ ને ગાડા આવે તો ઝઘડો કરાવે ને ઝઘડા વગર સાલે ને. આ છે કોમણ ગાળો. એટલે જુઓ આવડી ઉભો હોય એટલે આવડી વાટી નોખે ને નોખે. વાત તમે સમજ્યા? જો મિત્રો આ કોનુડો તો ગમે તો કોમણ ગાળો હોય પણ આપણે સમજણ રાખવામાં આવે.
કેવી સમજણ રાખવામાં આવે છે કે ઝઘડો કરાય નહીં ને ઘરની હોદવે ને ઘરની ફેમિલી થી ઝઘડો કરાય ને નકે તમે ઝઘડો કરશો અને ઝઘડો કરી અને તમે જાહેર પછી જાતી રહે કોંદડાના હાડીને તમે જો બહાર કોમી જાઓ ને છટકી જાહે તો તમે ઘંટડી વગાડતા મિત્રો રહો એના આગળ તમે ઝઘડો ના કરતા હળી રહેજો અને જવા દેજો રમવા જાવા જેજો કોંદડો રમવા તહેવાર છે એટલે જઈ શકે એનું પ્યોર યાદ આવે એટલે પ્યોર માં જોવા જવું પડે એનો માહિતી મળશે એના ભાભીઓને મળશે એના ભાઈઓને મળશે એના કુટુંબને મળી અને બે દાડે પાછી આવશે આપણે હોમો કેવા થાય ઝટ કોમ કર્યા તો જતી જો બેસી દૂધ ઓછું ગાજ્યું બે દાડા સાર તો ના નોશી ખોટ ના મિલી જી એટલે દૂધ ઓછું ગાજ્યો હોય જુએ કોમે જેમ માતાજી મિત્રો આ વિડીયો સારા વધારે તમે શેર કરી દો તમારી ફેમિલીને પણ કોંદડો જવા દે ને કોંદડો છે કોમણ કાઢો તો જતી રહી તો ઘંટી વગાડતા મિત્રો મંજીરા કૂટશો મંજીરા કૂટશો ગમે ત્યાં